दृष्टि કરીને એ જ સમયે ભગવાન શિવનું સ્થાપન જોઈને આગ બબુલા થઈ છે માં અને કહે છે સુનો એ સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા સફલ તુરંત લહર સબ કાહુ બલિહાની બચનાહુ પિતાહુ હસ્ત કહિયો અગ્નિ તનુ જારા ભયુ સકલ મકહાહારા હસ્ત કહિયો અગ્નિ તનુ જારા ભયુ સકલ મકહાહારા ભયુ સકલ મકહાહારા ભયુ સકલ મકહાહારા એ જ સમયે માં ભગવતી બોલી છે હે સભાસદો જેમણે પણ મારા પિતા મારા પતિ ભગવાન શિવની નિંદા કરી છે અગર તું સાંભળી છે એને એના યોગ્ય ફળ ચોક્કસ મળશે અસ કહિયો અગ્નિ તનુ જારા જમણા પગનો જ્યાં અંગૂઠો દબાવે અંદરથી યોગાગ્નિ પ્રગટ થયો અને આજ યજ્ઞ કુંડમાં પડતું મૂક્યું છે એક ગણ આવ્યો આવીને કહે બચાઓ બચાઓ માને બચાઓ પણ એનો અવાજ કોણ સાંભળે માં પ્રસૂતા રડે દીકરીને બચાવવાના ઘણા પ્રયત્નો કરે પણ દીકરી આજ પડતું મૂક્યું છે યજ્ઞ કુંડમાં યજ્ઞનો વિધ્વંસ કર્યો છે ગણોએ એક ગણ ગયો જૈન ભગવાન શિવને વાત કરી પ્રભુ મારી માં ભગવતી સતીએ પિતાના યજ્ઞ કુંડમાં પડતું મૂક્યું છે ને ભગવાન શિવે જટા પછાડતા નામનો ગણો પુનઃ કર્યો છે જાઓ જઈને યજ્ઞનો વિધ્વંસ કરો એ જ સમયે યજ્ઞનો વિધ્વંસ કરવા માટે ગણો આવ્યા ભગવાન શિવ પણ આવ્યા છે એક ગણે જઈ અને આજ દક્ષ પ્રજાપતિનું દળથી મસ્તક જુદું કરીને યજ્ઞ કુંડમાં હોમ્યું છે ભગવાન શિવ આવ્યા શિવે લઈએ જ સમયે સતીનું પાર્થિવ શરીર હાથમાં ધારણ કર્યું અને બોલે ભગવાન શિવે આજ તાંડવ મુદ્રા ધારણ કરી છે હર 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 બોલે શિવ શંકર રૂપ ભયંકર બાજત ડમરૂ બગ બુગ ખડન ખડન નન ત્રિશૂલ પાલે તાંડવ નાચે શિવ લહરી બોલે ડમરૂ બોલે જનન 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 જનન
20 करोड़ देवताओं आकाश में गया स्तुति करे नागेंद्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय निर्मलाय तस्मै नकाराय नमः शिवाय। वे हाथ जोड़ी स्तुति करे वंदना करे छताय शिवनो क्रोध शांत न थाय। ए समय भगवान विष्णुए પોતાનું સુદર્શન ચક્ર હાથમાં ધારણ કર્યું અને સુદર્શન ચક્ર છોડ્યું છે। સુદર્શન ચક્ર છોડતા ભગવતી સતીના શરીરના ટુકડાઓ કરવામાં આવ્યા અને એ સમયે દેવતાઓએ જય જયકાર બોલાવ્યો। બોલીએ ઉમાપતિ મહાદેવ બોલીએ ઉમાપતિ મહાદેવ। ભગવાન શિવે તાંડવ મુદ્રા ધારણ કરી અને એ સમયે ભગવતી સતીના શરીરના વિષ્ણુના સુદર્શન ચક્રથી 52 ટુકડાઓ કરવામાં આવ્યા અને એ 52 ટુકડાઓ જ્યાં જ્યાં પૂરા હિન્દુસ્તાનમાં પડ્યા ત્યાં ત્યાં મહત્વની શક્તિપીઠોની સ્થાપનાઓ થઈ છે। જ્યાં આંખ પડી એ નૈના દેવી, કાન પડ્યો એ કાંગડા દેવી, પાકિસ્તાનમાં હાથ પડ્યો હિંગલાજ દેવી, જ્યાં ચરણ પડ્યો એ ચિંતપૂર્ણી, પણ એ બધાઈ કરતા ગૌરવ તો ગુજરાતને મળ્યું છે। ગુજરાતની ધરતી ઉપર ગબ્બરના ડુંગર ઉપર માં ભગવતી દુર્ગાનું હૃદય પડ્યું છે હૃદય। બોલીએ અંબે માત કી જય, બોલીએ અંબે માત કી જય। જગતમાં જઈને ક્યારેક 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું મન થાય તો જજો। ગોકુલ, મથુરા, વૃંદાવન 4 ધામમાં ઈચ્છા પડે ત્યાં જજો, પણ 52 શક્તિપીઠો એની યાત્રા ક્યારેક કરજો। શક્તિ તો શક્તિ છે, ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો ને બ્રહ્માંડના અણુ અણુ મહી વાસ તારો। શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો। क्या નથી જળ સ્થળ મહી તુજ વાસ તારો ને સદા ને તું જાગતી दिन रात तारा भक्त ની સંભાળ માતું રાખતી। અને માતો માં છે, આપ જેની ઉપાસના કરતા હોય બધું કરજો, પણ સાથમાં શક્તિની ઉપાસના ખાસ કરજો। જે જે દેવી દેવતાઓને માનો છો ભલે માનો, અને તમે જુઓ તો ખરા આ જગતની અંદર વિષ્ણુનું વાહન ગરુડ, ગણપતિનું વાહન ઉંદર, કાર્તિકનું વાહન મોર, ભગવાન શિવનું વાહન નંદી, બળદ। આ જગતમાં કોઈક એવો દેવ તો બતાવો કે જેણે સિંહ ઉપર સવારી કરી હોય। એ તો જગતની માં કરી શકે, માં, બીજું કોઈ નહીં। જગતની માં સિંહ ઉપર સવારી કરી શકે। તો એ સતીએ આ રીતે પોતાના પિતાના ઘરે યજ્ઞકુંડમાં જઈ અને પોતાનું શરીર છોડ્યું। એ કથા બતાવીને ત્યારબાદ મનુ મહારાજના બીજા 2 દીકરાઓ ઉતાનપાદ અને પ્રિયવ્રત, એમાં ઉતાનપાદ એટલે ઉત્પાદ, પાદ એટલે ચરણ, જેના ચરણ ઉપર છે, ઉત એટલે ઉપર, જેના પગ ઉપર છે ને માથું નીચે છે, એ બધા જ જગતના ઉતાનપાદ છે। દરેક જગતનો જીવ માના ગર્ભમાં આ રીતે ઊંધે માથે જ લટકતો હોય છે। દરેક જગતનો જીવ એને 2 પત્ની છે, સુરુચિ અને સુનીતિ। એમાંથી જે સુનીતિ એ અણમાનીતી છે ને સુરુચિ બહુ વહાલી છે। મને તમને બધાને આવું જ છે, નીતિની વાતો થાય, પાસમાં રાખે ખરા દેખાવમાં કે આ નીતિથી અમે જીવન જીવીએ છીએ એમ, બાકી તો પોતાની સુરુચિ પ્રમાણે જ લોકો જીવન જીવવાના। એ સુનીતિનો દીકરો નામ છે જેનું ધ્રુવ, અને સુરુચિનો દીકરો નામ છે જેનું ઉત્તમ। હું ને તમે બધા જ લોકો ધ્રુવ સુખ જોઈએ છે આપણને, પણ ધ્રુવ નથી ગમતો। ઘણીવાર આપણને ભગવાન ન ગમે, ભગવાનથી ગમે। ભગવાનથી જે બીજું મળે એ ગમે આપણને, ભગવાન નથી ગમતો। તો અહીંયા એક દિવસના સમયે જે કથા હું તમે જાણીએ છીએ, એક દિવસ એ ધ્રુવ અને ઉત્તમ બંને રમતા રમતા પિતા પાસે આવે અને દોડતા દોડતા જેના હાથ ઉત્તમે
કર્યા અને બાપે પણ આમ હાથ પસાર્યા. ઉત્તમને ગોદમાં લીધો. ધ્રુવ દોડતો દોડતો આવ્યો અને ધ્રુવ જ્યાં પિતા એને લેવા જાય પણ ત્યાં બાજુમાં બેઠેલી સુરુચિ બોલી, હા હા મહારાજ ઉભા રહો. એ ધ્રુવ, તારા પિતાની ગોદમાં બેસવું છે તો તારે મારી કુખે જન્મવું પડે. સાંભળ, તું જંગલમાં જા, તપ સાધના કરીને ભગવાન પ્રસન્ન થાય ને તો એને કહેજે કે તારો જન્મ મારી કુખે થાય. હવે માની લો ભગવાન પસંદ થાય તો પછી કઈ એમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી માંગે કે મારી માં દ્વારા મારો જન્મ થાય ને પછી તો ડાયરેક્ટ જ કહે તો પછી મને મારા બાપની ગોદમાં બેસવા મળે. પણ અહીંયા ભગવાનની સત્તાને પડકાર ફેંક્યો છે કે ભગવાન ધારે તોય તને તારા બાપની ગોદમાં ન બેસવા દઉં. એ તો મારી ઈચ્છા, હું શું રુચિ છું, મારી ઈચ્છા થાય તો હું તને બેસવા દઉં. અને પછી તો આજ ધ્રુવ નીકળી ગયો, પોતાની સગી માં પાસે આવ્યો, આવીને રડવા લાગ્યો. માં કહે, બેટા શું થયું? ત્યારે કહે, અપર માએ મને આવું કહ્યું. અને ત્યારે એ માને ખબર છે કે મારો દીકરો શું છે. માં કહે છે, બેટા સાંભળ, એ માએ ખોટું નથી કહ્યું. કેમ? તો કહે, હું તને કહું છું કે જંગલમાં જઈને તપ કર. કેમ માં? મને મારા બાપની ગોદમાં બેસવાનો અધિકાર નથી. ત્યારે કહે છે, સાંભળ દીકરા, તારા બાપની ગોદમાં બેસવા માટે તારો જન્મ નથી થયો. તારો જન્મ તો પરમ પિતા પરમાત્માની ગોદમાં બેસવા માટે થયો છે. હું કહું છું કે તપ કરજા. અને તપ કરવા માટે ધ્રુવજી નીકળ્યા. પાત્ર બરાબર પાકી ગયેલી કેરી જલ્દી પડી જાય ને, એને ઈશારો જ કાફી હોય. અંદર તો અગ્નિ હતો જ, ખાલી ઉપરથી ધૂળ, ઉપરથી ખાલી રાખ કાઢવાની હતી. અંદર તો ભક્તિના સંસ્કારો હતા જ. એ ધ્રુવજી મહારાજ રસ્તામાં ગયા અને એમાં નારદજી મળી ગયા. જ્યારે પાત્રતા જાગે ને ત્યારે જ કોઈક સદગુરુ મળી જાય. આજે સદગુરુ સ્વરૂપ સંત નારદ મળી ગયા. અને પછી તો સંત નારદે પૂછ્યું કે ક્યાં જાય છે? તો કે તપ સાધના કરવા. કેમ? તો કે મારી માના વચનો મને હૃદયમાં લાગી ગયા એટલા માટે. ઓ, તો તને શું ભગવાન મળશે? તો કે મહારાજ, અત્યાર સુધી તો મને ખબર નહોતી કે ભગવાન મળશે કે નહીં મળે, પણ હવે મને પાકે પાયે ખબર પડી ગઈ છે કે મને મારો ભગવાન ચોક્કસ મળશે. કેમ? તો કહે, મેં સાંભળ્યું છે કે જેને નારદ જેવા સદગુરુ મળે એને ભગવાન ચોક્કસ મળી જાય મહારાજ. જેને સંત મળે, જેને કોઈ સદગુરુ જીવન યાત્રામાં મળી જાય એને ભગવાનનો ભેટો ચોક્કસ થઈ જાય. પછી તો ન જાને કિસ ભેસ મેં નારાયણ મિલ જાય, આંખો હોવી જોઈએ તો મળે. અને એ સમય પછી તો નારદજીએ મહામંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગયા જંગલમાં 6 મહિના તપ કર્યું અને 6ઠા મહિને ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. ધ્રુવજી ધ્રુજવા લાગ્યા કે હું શું માગું? ભગવાન શ્રી હરિએ ગાલે શંખ અડાડ્યો ને અડાડતા તો આજ યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુવંતિ દેવે સ્તવે. એક પછી એક સ્તુતિઓ થવા લાગી. આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. હવે હોઠ નહીં હૈયું બોલે છે અને કહે, ધ્રુવ માગ શું જોઈએ? તો કહે, પ્રભુ આપ અંતર્યામી છો, આપને બધી જ ખબર છે કે મને શું જોઈએ છે. ત્યારે કહે છે, બેટા જા, તો મારો આશીર્વાદ છે. તને પિતાની ગોદ નહીં પણ તને તારા પિતાની ગાદી આપું છું. ગાદી એ 5 વર્ષ માટે નહીં, 50-75 વર્ષ કે 25-50 વર્ષ માટે નહીં, પણ સાંભળ, આ ગાદી તને આપું છું. તું પૂરા 36,000 વર્ષ સુધી રાજ્ય કરીશ અને પછી તું મારા ધામમાં આવીશ. આટલું કહેતા પરમાત્મા અદ્રશ્ય થયા. ધ્રુવ ગયા ઘરે. ઈ જેવા ઘરે ગયા પછી તો માતા પિતાને પસ્તાવો થયો. ખુદ ઉતાનપાદ આવીને દીકરાને લઈ ગયો. આપણે ત્યાં વ્યક્તિની પૂજા નહીં, વ્યક્તિત્વની પૂજા છે. ધ્રુવ એના એ છે, પણ હવે તપ કરીને આવ્યા છે. એનો દરજ્જો ઊંચો થઈ ગયો, એનું એક સ્ટેટસ બની ગયું, એની એક જિંદગી બની ગઈ. જિંદગીમાં કમાઈ કરીને આવ્યા છે, એની પૂજા થઈ. અને પછી તો જેવા ધ્રુવજી ઘરે ગયા એટલે ઉતાનપાદ હવે જંગલમાં ગયા ને એને તપ સાધના શરૂ કરી. 5 વર્ષનો મારો દીકરો પરમાત્માને પામે ને હું આજે આટલી ઉંમર થઈ તોય મને કઈ ખબર ન પડી. આ ઉંમર કેમ જતી રહી એ